નમસ્કાર. ચાલો આજે એક મજેદાર સફર પર જઈએ આપણી આસપાસ છુપાયેલા રસાયણ વિજ્ઞાનની દુનિયામાં. લીંબુનો ખાટો સ્વાદ હોય કે પછી સાબુની ચિકાસ, આ બધું એમ જ નથી. એની પાછળ છે એસિડ, બેઝ અને ક્ષારનું ગજબનું વિજ્ઞાન. તો ચાલો આ રહસ્યને સમજીએ. જરા વિચારો, એક બાજુ છે લીંબુ કે આમલી, જેનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય, અને બીજી બાજુ છે સાબુ, જે હાથમાં લેતા જ લપસી જાય છે. આ બંને અનુભવો એકબીજાથી કેટલા અલગ છે, નહીં? પણ શું ક્યારે વિચાર્યું છે કે આ અલગ અલગ અનુભવો પાછળનું કારણ શું હોઈ શકે? તો મૂળ સવાલ એ જ છે કે આ વસ્તુઓમાં એવું તો શું છે જે તેમને એકબીજાથી સાવ જુદા પાડે છે? અને હા, અહીંયા એક ખૂબ જ જરૂરી વાત યાદ રાખજો. કોઈપણ અજાણી વસ્તુને ઓળખવા માટે તેને ચાખવાની કે સ્પર્શ કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. એ ખતરનાક હોઈ શકે છે. તો પછી સાચી રીત કઈ છે? ચાલો વૈજ્ઞાનિકોની જેમ વિચારીએ. આને સમજવા માટે ચાલો આ પદાર્થોને બે ટીમમાં વહેંચી દઈએ. એક છે ટીમ એસિડ અને બીજી છે ટીમ બેઝ. આ બંને ટીમો એકબીજાની વિરોધી છે અને બંનેના પોતાના ખાસ ગુણધર્મો છે. ચાલો આ બંને ટીમોને નજીકથી ઓળખીએ. ચાલો શરૂઆત કરીએ ટીમ એસિડથી. એસિડની સૌથી મોટી ઓળખ શું? એનો ખાટો સ્વાદ. તમને જાણીને નવાઈ લાગશે કે એના નામનો મતલબ જ ખાટું થાય છે. એસિડ શબ્દ લેટિન ભાષાના એસેરે શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ જ ખાટું થાય છે. અને જુઓ, આ ટીમ એસિડના ખેલાડીઓ તો આપણા રસોડામાં જ છે. દહીંમાં લેક્ટિક એસિડ, વિનેગરમાં એસિટિક એસિડ, નારંગી અને લીંબુ જેવા ફળોમાં સાઇટ્રિક એસિડ. અરે એટલું જ નહીં, જ્યારે આપણને કીડી કરડે છે ને, ત્યારે જે બળતરા થાય છે એ પણ ફોર્મિક એસિડને કારણે જ થાય છે. હવે વાત કરીએ બીજી ટીમની, એટલે કે ટીમ બેઝ. જો એસિડ ખાટા હોય તો બેઝ સ્વાદમાં તુરા હોય છે, અને એમને અડકો તો સાબુ જેવા ચીકણા લાગે. એટલે કે ગુણધર્મોમાં એસિડથી બિલકુલ ઊંધા. ટીમ બેઝના સભ્યો પણ આપણા ઘરમાં જ હાજર છે. સાબુ, બારી બારણા સાફ કરવાનું પ્રવાહી, અને હા, જ્યારે એસિડિટી થાય ત્યારે આપણે જે દવા લઈએ છીએ એ પણ એક પ્રકારનો બેઝ જ છે, જે પેટના એસિડને શાંત કરે છે. સારું, તો હવે આપણે એ તો જાણી ગયા કે એસિડ અને બેઝ અલગ અલગ છે, પણ દરેક વસ્તુને ચાખીને કે અડીને તો ચકાસી ન શકાય, બરાબર ને? તો એમને સુરક્ષિત રીતે કેવી રીતે ઓળખવા? એના માટે આપણી પાસે છે રસાયણ વિજ્ઞાનના કેટલાક ખાસ જાસૂસ. આ જાસૂસોને વૈજ્ઞાનિક ભાષામાં સૂચક કહેવાય છે. આ કોઈ સામાન્ય પદાર્થો નથી. એમ સમજો કે આ રંગ બદલતા જાદુગરો છે. જ્યારે પણ કોઈ સૂચક એસિડ કે બેઝના સંપર્કમાં આવે ત્યારે એ તરત જ પોતાનો રંગ બદલી નાખે છે અને આપણને ઇશારો કરી દે છે. આ જાસૂસોમાં સૌથી પ્રખ્યાત છે લિટમસ પેપર. એ લાઇકેન નામની વનસ્પતિમાંથી બને છે. એનો નિયમ બહુ જ સરળ છે. જો ભૂરું લિટમસ પેપર લાલ થઈ જાય તો સમજી લેવાનું કે એ એસિડ છે, અને જો લાલ લિટમસ પેપર ભૂરું થઈ જાય તો સમજી લેવાનું કે એ બેઝ છે. એકદમ સહેલું, ખરું ને? અરે આ જાસૂસી તો આપણા રસોડામાં રોજ થતી હોય છે. ક્યારેક કપડા પર હળદરનો પીળો ડાઘ પડ્યો હોય અને એના પર સાબુ ઘસીએ તો એ તરત જ લાલ કે કથ્થઈ રંગનો થઈ જાય છે. કેમ? કારણ કે સાબુ એક બેઝ છે અને આપણી હળદર પોતે જ એક કુદરતી સૂચક છે. અને આ જાદુ અહીં જ નથી અટકતો. જાસૂદના ફૂલની પાંખડીઓ પણ એક જોરદાર સૂચક છે. એના પાણીમાં જો એસિડ નાખવામાં આવે તો એ ઘેરો ગુલાબી એટલે કે મેજેન્ટા રંગનું થઈ જાય છે, અને જો બેઝ નાખવામાં આવે તો એ લીલા રંગનું થઈ જાય છે. આપણી પ્રકૃતિમાં જ કેટલા બધા રહસ્ય છુપાયેલા છે. તો અત્યાર સુધી આપણે એસિડ અને બેઝને અલગ અલગ સમજ્યા. પણ હવે સૌથી રસપ્રદ સવાલ: શું થાય જ્યારે આ બંને રાસાયણિક દુશ્મનો સામસામે આવે? જ્યારે એમની ટક્કર થાય ત્યારે શું પરિણામ આવે? ચાલો જોઈએ. આ પ્રક્રિયાને કહેવાય છે તટસ્થીકરણ. આમાં થાય છે એવું કે એસિડ અને બેઝ એકબીજા સાથે લડીને એકબીજાની અસરને ખતમ કરી નાખે છે, એટલે કે એકબીજાને તટસ્થ કરી દે છે. અને આ લડાઈના અંતે બને છે ક્ષાર અને પાણી. અને હા, આ પ્રક્રિયામાં થોડી ગરમી પણ છૂટી પડે છે. અને આ કોઈ કાલ્પનિક વાત નથી. આ આપણે આપણી આંખો સામે થતું જોઈ શકીએ છીએ. ફિનોલ્ફથેલિન નામનો એક સૂચક છે, જેને બેઝમાં નાખતા દ્રાવણ ગુલાબી થઈ જાય છે. હવે એમાં ટીપે ટીપે એસિડ ઉમેરતા જાઓ અને જાદુ જુઓ. ધીમે ધીમે ગુલાબી રંગ ગાયબ થવા માંડશે. જે ક્ષણે રંગ બિલકુલ જતો રહે, સમજી લેવાનું કે તટસ્થીકરણની પ્રક્રિયા પૂરી થઈ ગઈ.
સારું, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ જાણવી તો બહુ ગમે, પણ સવાલ એ છે કે એનું આપણા જીવનમાં શું કામ? આ તટસ્થીકરણની પ્રક્રિયા આપણને રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગી થાય છે? ચાલો, એના કેટલાક ઉદાહરણો જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ તો આપણા શરીરમાં જ છે. જ્યારે આપણને અપચો કે એસિડિટી થાય, ત્યારે પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. એને શાંત કરવા આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા જેવો બેઝ પીએ છીએ, જે એસિડને તટસ્થ કરી દે છે. એ જ રીતે કીડીના ડંખમાં રહેલા એસિડની બળતરા ઓછી કરવા આપણે તેના પર બેકિંગ સોડા જેવો બેઝ ઘસીએ છીએ. આ પ્રક્રિયા ખેતી માટે પણ બહુ જ જરૂરી છે. જો જમીન વધુ પડતી એસિડિક હોય તો છોડ બરાબર ઉગી શકતા નથી. એટલે ખેડૂતો તેમાં ચૂના જેવો બેઝ ઉમેરીને જમીનને તટસ્થ કરે છે. અને જો જમીન બેઝિક હોય તો તેમાં એસિડ મુક્ત કરતું સેન્દ્રિય ખાતર ઉમેરવામાં આવે છે. બધું સંતુલનનો જ ખેલ છે. અને સૌથી અગત્યનું, તટસ્થીકરણ આપણા પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. ઘણી ફેક્ટરીઓમાંથી જે ગંદુ પાણી નીકળે છે એમાં એસિડ હોય છે. જો એ પાણી સીધું નદીમાં જાય તો માછલીઓ અને બીજા જળચર જીવો મરી જાય. એટલે એ પાણીને નદીમાં છોડતા પહેલા તેમાં બેઝ ઉમેરીને તેને તટસ્થ કરવામાં આવે છે. તો ચાલો ફટાફટ એકવાર બધું યાદ કરી લઈએ. ટીમ એસિડ સ્વાદે ખાટા, ભૂરા લિટમસને લાલ બનાવે. ટીમ બેઝ સ્વાદે તુરા, સ્પર્શમાં ચીકણા અને લાલ લિટમસને ભૂરું બનાવે. અને હળદર અને જાસૂદ જેવા કુદરતી જાસૂસો પર એમની કેવી અલગ અલગ અસર ખાય છે એ તો હવે આપણે જાણીએ જ છીએ. આ બધી વાત પરથી એક મોટું સત્ય સમજાય છે. જેમ એસિડ અને બેઝ એકબીજાને સંતુલિત કરે છે, એમ આખી દુનિયા અને આખું બ્રહ્માંડ આવી વિરોધી શક્તિઓના સંતુલન પર જ ચાલી રહ્યું છે. રસાયણ વિજ્ઞાનનો એક નાનકડો નિયમ જીવનની કેટલી મોટી ફિલોસોફી શીખવી જાય છે. તો હવે પછી જ્યારે પણ લીંબુ નીચોવો, સાબુથી હાથ ધુઓ કે પછી એસિડિટીની દવા લો, ત્યારે એની પાછળ રહેલા આ અદ્ભુત વિજ્ઞાનને જરૂર યાદ કરજો. હવે જ્યારે આપણે આ નિયમો જાણીએ છીએ, તો ચાલો આપણી આસપાસ જોઈએ કે આ રાસાયણિક સંતુલનનો ખેલ બીજે ક્યાં ક્યાં જોવા મળે છે. શોધતા રહો અને શીખતા રહો.